એશિયાના સૌથી મોટા મંદિર કહેવાતા એવા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાને દિવાળીના પર્વને લઈને મંદિરને સુંદર રીતે સુશોભિત કરાતા તેમજ અન્નકૂટ સાથે મહાઆરતીને લઈને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। જી હા, દિવાળીના પર્વને લઈને મંદિર સુંદર રીતે લાઇટિંગ સિરીઝ જેવી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું અને બેસતા વર્ષના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે દાદાને 56 ભોગ એટલે કે અન્નકૂટના પ્રસાદનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેનો પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો। મંદિર પરિસરમાં ટ્રસ્ટી એવા શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા ભક્તો માટે, સિનિયર સિટીઝનો માટે તેમજ અપંગો માટે વ્હીલચેર જેવી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। हाल આપણે એશિયાના સૌથી મોટા મંદિર કહેવાતા અને જેનું બિરુદ મળ્યું છે તેવા સિદ્ધિવિનાયક દેવસ્થાન છે અને આજે દિવાળીના પવિત્ર પર્વની અંદર અગત્યનો દિવસ એટલે કે બેસતા વર્ષનો દિવસ કહેવાય, જેને ખૂબ શુભ ગણાય છે અને આજના દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે, જેને લઈને લોકો આવા સારા નિજ મંદિરે દર્શનાર્થે જાય છે। ત્યારે આજે આપણે સિદ્ધિવિનાયક દેવસ્થાને છે જ્યાં મોટી સંખ્યાની અંદર ભક્તો દર્શનનો લાભ લેવા પધાર્યા છે। આજે મંદિરને દિવાળીના પર્વને લઈને છેલ્લા સતત 5-6 દિવસથી ખૂબ જ સુંદર રીતના લાઇટિંગથી, રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે અને મંદિરની અંદર શણગાર પણ કરવામાં આવ્યો છે અને યોગાનુયોગ આજે બેસતા વર્ષના દિવસે 56 ભોગનો દાદાને પ્રસાદ ધરવામાં આવ્યો છે। એટલે 56 ભોગનો પ્રસાદ તેમજ અનેક આરતીનો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે અર્બુદા દેવી જે અહીંના ટ્રસ્ટી શ્રી અને તેઓના માતૃશ્રી દહીબા જેઓની પ્રેરણાથી આ મંદિર બનાવવામાં આવ્યું છે એવા ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત અને સમગ્ર પુરોહિત પરિવારના કુળદેવી કહેવાય એવા અર્બુદા દેવીને પણ આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તો જોઈ શકો છો દ્રશ્યોમાં પોતે અપંગ છે પણ છતાં પણ શ્રદ્ધા અને આસ્થાનો કોઈ પુરાવો ના હોય તેના માટે તેઓ દર્શનાર્થે આવે છે અને સાથે પોતાની પત્ની અને પુત્ર છે। આપણે એમને પૂછવાની કોશિશ કરીશું, શું નામ છે, શું પરિચય છે તમારો? ક્યાંથી આવો છો તમે? આજે તમે દર્શન કરવા આવ્યા તો શું ઈચ્છા અનુભવી રહ્યા તમે? કેમ આવ્યા? બસ ભગવાનના દર્શન કરવા આવ્યા મન થાય, ઈચ્છા થઈ ગઈ। કેટલી ઉંમર હશે આશરે તમારી? અને તમે ક્યારથી આ પરિસ્થિતિ છે તમારી? તમે કોની સાથે આવ્યા? તો દેખી શકો છો દર્શક મિત્રો, પોતે અપંગ છે છતાં પણ ભગવાનના દર્શનની એવી પ્રેરણા છે અને એવી શ્રદ્ધા આસ્થા છે એમની પાસે। એમના દીકરાશ્રી કહેવાય છે કે આજના કલયુગની અંદર પુત્ર પોતાના પિતાનું ધ્યાન નથી રાખતા, પણ શ્રવણ જેવી કથા જોઈ શકો છો કે પુત્ર પોતાના માતા પિતાને લઈને દર્શનાર્થે આવ્યો છે। તો આપણે તેઓને પણ પૂછવાની કોશિશ કરીશું, શું નામ છે, શું પરિચય છે તમારો? તમને માતા પિતાને દર્શન કરવાની પ્રેરણા ક્યાંથી લાગી? રોજગાર કરતા હશો, કયા ગામના વતની? તો છતાં પણ તમે સમય પાડીને આજે માતા પિતાને દર્શન કરવા લાવ્યા છો અને તેને ખૂબ જ શાંતિપૂર્વક, સંતોષજનક દર્શન કરે, શું અનુભવ આવ્યો? તો દેખી શકો છો દર્શક મિત્રો, આ રીતના પોતાના માતા પિતાને દર્શનાર્થે લાવ્યા છે અને ખરેખર તેઓને સંતોષ થયો છે। અને આ મંદિરની વ્યવસ્થા વિશે શું કહેવામાં આવે? કોઈ વિશેષ મંદિર વિશે? બહુ સારી વ્યવસ્થા છે। સામેથી રસ્તામાં જ કીધું કે દાદાનો પાસ કરાવી મંદિરમાં બધી વ્યવસ્થા છે, આપણે સંતોષ થયો એથી દર્શન જોઈ શકો છો દર્શક મિત્રો। આ રીતના સિદ્ધિવિનાયક દેવસ્થાનનું તેઓના કહેવા મુજબ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓને ખ્યાલ નહોતો છતાં પણ અહીંના કાર્યકર્તાઓ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું કે આવા અપંગ માટે વ્હીલચેરની વ્યવસ્થા છે, લિફ્ટની વ્યવસ્થા છે, પાસની વ્યવસ્થા છે, VIP પાસની વ્યવસ્થા છે। તેઓ સૌ વ્યવસ્થા સાથે આજે આ દાદાને આ પુત્ર દ્વારા માતા પિતાને સુંદર રીતે દર્શન કરવામાં લઈ જવામાં આવ્યા હતા અને સંતોષજનક આજે દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા છે। તો આ સિદ્ધિવિનાયક દેવસ્થાનની વિશિષ્ટતા છે અને આજે બેસતા પવિત્ર દિને મોટી માત્રાની અંદર ભક્તો દર્શનાર્થે આવે છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાજ મહેતા, અમદાવાદ।